ગુડ મોર્નિંગ ગાઈઝ. અમે લોકો આવ્યા હતા મોલમાં. મોલનું નામ મને નહીં ખબર પણ તો બી મોલમાં આવ્યા હતા. તો અહીંયા દેખો કેમ કે ભૂમિ માટે, લાલા માટે, મતલબ બધા જેનું લઈ જવાનું છે જેને આપવા માટે ગિફ્ટ, તો એના માટે મોલમાં આવ્યા હતા. શોપિંગ કરી લીધું કે ઓલમોસ્ટ ભૂમિનું તો લેવાઈ ગયું, અલ્પેશનું પણ લેવાઈ ગયું અને મારું લીધું થોડું ઘણું. અને પછી બસ હવે દેખો દેવાભાઈ, કાર્તિકભાઈ, દર્શનભાઈ, કાર્તિકભાઈ અને અલ્પેશજી. ઓકે, તો પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરજો. થોડો મિની બ્લોગ જેવું બનાવીશું. બ્લોગ તો નહીં બની પણ મિની બ્લોગ. ઓકે, તો મળીએ. હેલો ગાઈઝ, આ બધું તમે જુઓ, આ લિટલ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવતો એક વિસ્તાર અને એમાંય સિડનીનો. એટલે ખાસ જેટલું પણ ગુજરાતી ખવાતું હોય ને, ઢોસાથી મળીને જેટલું પણ ગુજરાતી આઈટમો ખવાતી હોય બધું અહીંયા મળે છે. ખાસ અમે લોકો આવ્યા છીએ, કાર્તિકભાઈ, દર્શનભાઈ અને ખાસ હેલી, હું અને અલ્પેશજી જલેબી ખાવા માટે આવીએ છીએ. કેમ કે આવ્યા છીએ આ લોકો અહીંયાની જલેબી ખાવી બહુ જરૂરી છે. મતલબ તો નહીં જલેબી ના ખાધું તો કોઈ નહીં ખાધું, એટલા માટે અમે એકવાર આવ્યા છીએ. જલેબી ટેસ્ટ કરીએ જેવી. હા, બતાવું તમને વિડીયોમાં. થેન્ક યુ સો મચ. આ છે લિટલ ઇન્ડિયાની જલેબી સિડનીમાં. જો કેટલી બધી લાયા છે. અને હેલી ખાવા આવીએ જલેબી. હેલી 3 દિવસથી આ જ કરવા આવે, કાં તો પીઝા ખાવા આવે, કાં તો જલેબી ખાવા. કેમ કે એના સિવાય કોઈ મેળ પડતો નહીં. અને આ રહી અમારા અંગાત રબડી, અમારા અંગાત બપડી ઊંઘે સવાર 5 વાગે. સવારે મોડા ઉઠો, કાલથી તો જોબ જતી રહેશે. અને તમને ઉતારીને અમે લોકો ના કામે તમે ઇન્ડિયા મુકામે પહોંચશો અને અમે અમારા અમે આજે એરપોર્ટ જવાના છીએ ઘરે જવા માટે. એમને મૂકીને શાંતિથી ઊંઘશે, ભાઈ સવારે જોબે જતી રહેશે. ઓકે ગાઈસ, તો ગુડ નાઇટ. અને હવે બસ મસ્ત તૈયાર થઈને પછી એરપોર્ટે જઈને પછી અત્યારે બ્લોગનો એન્ડ કરીશું. જય માતાજી, જય વિયતનામ, ગુડ નાઇટ.